ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છે કચ્છી દાબેલી, અને કચ્છી દાબેલીનો મસાલો પણ ઘરે આજે રેડી કરવાના છીએ। તો ચાલો આજે આપણે બનાવી લઈએ કચ્છી દાબેલી અને દાબેલીનો મસાલો। તો ઝટપટ બની જશે અને ઇન્સ્ટન્ટ તમે બહાર જેવું જ બનાવી શકશો। તો તમને જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। દાબેલીનો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે પેન લઈ લીધું છે। એની અંદર આપણે 2 ચમચી જેટલા ધાણા એડ કર્યા છે, 1 ચમચી જેટલી જીરું, 1 ચમચી જેટલું તલ, 2 ચમચી મરિયા અને તજના ટુકડા એડ કર્યા છે, 5 થી 6 મરિયા લીધા છે અને 3 ટુકડા લીધા છે તજના। પછી આપણે તમાલપત્ર એડ કર્યું છે 1, અને પછી થોડું આપણે ઇલાયચી હોય તો ઇલાયચી, અને મારી પાસે અત્યારે ઇલાયચી નથી એટલે ઇલાયચી પાવડર મેં એડ કર્યો છે। પછી મેં આમચૂર પાવડર એડ કર્યો છે, ચાટ મસાલો 1 ચમચી એડ કર્યો છે, અને બધું સરસ બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે। અને 1 મિનિટ જેવું સરસ સાંતળવા દેવાનું છે। પછી ફ્રેન્ડ આને આપણે ઠંડુ થવા દેવાનું છે। એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી આપણે મિક્સર જારમાં લઈ લેવાનું છે। પછી ફ્રેન્ડ આપણે આની અંદર 2 ચમચી જેટલું ટોપરાનું છીણ એડ કરી દઈશું, 3 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું, થોડું મીઠું એડ કરવાનું છે, હળદર અડધી ચમચી જેટલી એડ કરી દઈશું। પછી ફ્રેન્ડ આપણે થોડી હિંગ એડ કરી દેવાની છે। પછી તીખું લાલ મરચું 1 ચમચી અને 2 ચમચી ભરીને આપણે કશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે। આમાં કલર એવું એડ નથી કરવાનું, કશ્મીરી લાલ મરચાંનો જ કલર આવશે સરસ। પછી ફ્રેન્ડ આપણે આની અંદર 1 ચમચી સંચર પાવડર એડ કર્યું છે અને બધું સરસ પીસી લેવાનું છે આપણે। તો તમે જોઈ શકો છો મેં એકદમ સરસ દરદરું પીસીને રેડી કરી દીધું છે। તો ફ્રેન્ડ આપણે આવી રીતનું પેસ્ટ મસાલો બનાવીને રેડી કરી દેવાનો છે। આ મસાલાને તમે સ્ટોર કરીને રાખી શકો છો, આપણે ફ્રીજમાં સ્ટોર કરીને તમે 1 મહિના સુધી આને રાખી શકો છો। તો ફ્રેન્ડ આપણે આ મસાલાને એક એર ટાઈટ કન્ટેનર ડબ્બામાં આપણે ભરીને સ્ટોર કરી શકીશું। તો આપણે એમાં કાઢી લઈએ। આ મસાલાને ફ્રેન્ડ તમે બટેટા વડામાં એમાં પણ તમે 1 ચમચી ભરીને એડ કરશો તો એનો પણ ટેસ્ટ એકદમ સરસ અને બહાર જેવા જ બટેટા વડાનો સ્વાદ આવશે। તો તમે આ મસાલો બટેટા વડામાં પણ એડ કરી શકો છો। તો ફ્રેન્ડ આપણે આવી રીતે ડબ્બામાં ભરીને આપણે આને 1 મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ। તો તમે આવી રીતે રેડી મસાલો ઘરે જ એકદમ સરસ બહાર જેવો બનાવીને રેડી કરી શકો છો। હવે આપણે ચટણી બનાવી લઈશું ફ્રેન્ડ। તો ચટણી બનાવવા માટે મેં પહેલેથી જ ખજૂર અને આંબલીને પલાળીને રાખી દીધી હતી 3 કલાક પહેલાં। એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે। તો મેં અડધી વાડકી ખજૂર અને 4 થી 5 આંબલી લીધી હતી અને એને પલાળીને રાખી હતી। હવે એમાંથી બધા જ ઠરિયા આપણે કાઢી લીધા છે અને આપણે એને બ્લેન્ડરથી આપણે બ્લેન્ડ કરી લેવાનું છે પહેલાં। એકદમ સરસ આપણે બ્લેન્ડ કરી લેવાનું છે અને આપણે ઠરિયા હાથેથી પહેલાં કાઢી લીધા છે, એટલે બ્લેન્ડરમાં આપણે ઠરિયા જો આવે તો પછી બ્લેન્ડર સરખું ફરતું નથી, એટલે આપણે હાથેથી પહેલાં જ ઠરિયા કાઢી લીધા છે। તો ફ્રેન્ડ આપણી બધું સરસ ક્રશ થઈ ગયું છે। હવે આપણે એને ઉકળવા દેવાનું છે। હવે ફ્રેન્ડ આપણે આની અંદર મેં 200 ગ્રામ જેટલો ગોળ એડ કર્યો છે। તમારે ગળ્યું ખાટું જે પ્રમાણે તમારે ચટણી ભાવતી હોય તમે એ પ્રમાણે રાખી શકો છો। તો ફ્રેન્ડ આપણે આની અંદર હવે 1 ચમચી મીઠું એડ કરી દઈશું, થોડું તીખું મરચું અને જીરું એડ કરી દઈશું। બધું સરસ ઉકળવા દેવાનું છે। ફ્રેન્ડ મેં અંદર અડધી ચમચી હળદર એડ કરી હતી, એ ભૂલી ગઈ છું બતાવવાનું તમને। તો તમારે હળદર પણ અડધી ચમચી એડ કરવાની છે અને એકદમ સરસ આપણી ચટણી ઘટ બની ગઈ છે, ઉકળી ગઈ છે। હવે ફ્રેન્ડ આપણે આને ગાળી લઈશું થોડી ઠંડી થાય પછી। તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે ચટણીને ગાળી લેવાની છે। પછી જો તમે અંદર જોઈ શકો છો અંદર કંઈ પણ રહી ગયું હોય તો નીકળી જાય, એટલા માટે આપણે આને ગાળી લઈશું પછી, અને એકદમ સરસ ઠંડી થવા દેવાની છે। ઠંડી થશે પછી ઘટ થઈ જશે ફ્રેન્ડ આ। તો ફ્રેન્ડ હવે આપણે લસણની ચટણી બનાવી લઈશું। તો લસણ મેં લઈ લીધા છે, 7 થી 8 કળી જેટલા લસણ લીધા છે। હવે આની અંદર થોડું મીઠું એડ કરી દઈશું અને તીખું લાલ મરચું એડ કરી દેવાનું છે। મોટી ચમચી હોય તો 3 ચમચી મોટી એડ કરવાની છે, મેં નાની છે એટલે 4 ચમચી એડ કરી છે। લસણની ચટણી છે આપણે દાબેલી માટે બનાવીએ છીએ એટલે લસણનો ટેસ્ટ વધુ હોય એટલે તમારે લસણ વધુ એડ કરવાનું છે। અને અંદર મેં થોડું પાણી એડ કર્યું છે એટલે બધું સરસ મસ્ત પીસાઈ જાય એટલા માટે। તો તમારે આને ક્રશ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો મેં એકદમ સરસ પેસ્ટ બનાવી દીધી છે। તો આપણી આ ચટણી રેડી થઈ ગઈ છે, મેં એક બાઉલમાં કાઢી લીધી છે।
દાબેલી બનાવી લઈશું. તો એના માટે મેં 3 ચમચી જેટલો મસાલો લઈ લીધો છે ફ્રેન્ડ એક વાડકીમાં. અને આપણી ચટણી પણ તમે જોઈ શકો છો એકદમ ઠંડી થઈ ગઈ છે અને એકદમ ઘટ થઈ ગઈ છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. મેં એને ફ્રીજમાં મૂકી દીધી હતી. હવે ફ્રેન્ડ આપણે આ ચટણી 2 ચમચા જેટલી આપણે એ મસાલો જે આપણે કાઢીને રાખ્યો છે એની અંદર એડ કરશું. હું અત્યારે 500 ગ્રામ જેટલો બટાકા માટેનો મસાલો રેડી કરું છું, એટલે મેં મોટી 4.5 ચમચી જેટલો મસાલો લઈ લીધો છે. એની અંદર આપણે આ જે ચટણી બનાવીને રાખી છે મીઠી આમલીની, એને આપણે એડ કરી દેવાની છે 2 ચમચા મોટી. અને પછી આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. જો તમે ડાયરેક્ટ મસાલો એડ કરશો તો તમારો મસાલો બળી જશે, એટલે તમારે ફ્રેન્ડ હંમેશા આવી રીતે જ મસાલાને મિક્સ કરી લેવાનો છે. અને પછી મેં થોડું ફ્રેન્ડ અંદર પાણી એડ કરી દીધું છે અને એને પણ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. અને આવી રીતની તમારે પેસ્ટ બનાવી લેવાની છે. જો ફ્રેન્ડ તમે બહારથી રેડીમેડ મસાલો લાવતો હોય તો પણ એ મસાલાને પણ તમારે આવી રીતે પાણી એડ કરીને કાં તો ચટણી એડ કરીને બનાવવાનો છે, તો તમારો મસાલો બળી ના જાય. તો ફ્રેન્ડ આપણે એક પેન લઈ લીધું છે, એમાં 3 પરી જેટલું આપણે તેલ એડ કરી દીધું છે. તેલ બહુ નથી એડ કરવાનું ફ્રેન્ડ આમાં. અને પછી મેં થોડી હિંગ એડ કરી દીધી છે. આપણે બટાકાને એવું એડ કરવાના છે એટલે મેં હિંગ એડ કરી છે. અને થોડી ચપટી જેટલી હળદર એડ કરીશ એટલે કલર સરસ આવી જાય. અને હવે આપણે જે ચટણી બનાવીને રાખી છે ફ્રેન્ડ મસાલાની, એને એડ કરી દેવાની છે. અને સરસ આપણે એને 1 મિનિટ જેવું શેકાવા દેવાનું છે એકદમ સરસ. ફ્રેન્ડ અત્યારે એકદમ સરસ સ્મેલ આવી રહી છે ઘરમાં, બહુ જ સરસ સ્મેલ આવે છે એકદમ સરસ. હજુ દાબેલી બની પણ નથી પણ તો પણ એકદમ સરસ સ્મેલ આવી રહી છે. મસાલો શેકાશે એટલે એકદમ સરસ સ્મેલ આવશે. અને ફ્રેન્ડ જેમ જેમ મસાલો શેકાતો જશે એમાં તેલ છૂટું પડતું જશે, એટલે તમને ખબર પડી જશે કે મસાલો શેકાઈ ગયો છે. હવે ફ્રેન્ડ આપણો 1 મિનિટ જેવું થઈ ગયું છે, મસાલો સરસ શેકાઈ ગયો છે. હવે આપણે આની અંદર બટાકા એડ કરી દઈશું. એ પહેલાં આપણે બટાકાના માપનું થોડું મીઠું એડ કરી દઈશું. અને અંદર હું ફ્રેન્ડ બટાકા મેં 500 ગ્રામ જેટલા બટાકા લીધા છે, એને મેં હાથેથી મેશ કરી લીધા છે અને આપણે અંદર એડ કરી દઈશું. અને આને સરસ મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ પહેલાં આપણે ચમચાની મદદથી સરસ મિક્સ કરી લઈએ અને પછી આપણે મેસરથી એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ હવે આપણે આને મેસરથી સરસ મિક્સ કરી લઈએ. તો તમારે આવી રીતે મિક્સ કરી લેવાનું, એટલે આખા બટાકા રહી ગયા હશે તો પણ એ એકદમ સરસ મિક્સ થઈ જશે અને આપણો મસાલો પણ એકદમ સરસ મિક્સ ભેગો થઈ જશે. તો આપણે સરસ મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકો છો મેં ગેસ વચમાં મિક્સ કરતી વખતે બંધ કરી દીધો હતો. અને દાબેલીનો મસાલો થોડો સોફ્ટ જેવો હોય છે, એટલે મેં જે બાઉલમાં મસાલો પલાળ્યો હતો એની જ અંદર મેં થોડું પાણી એડ કરી દીધું છે અને એ પણ મસાલો લઈ લીધો છે અને એકદમ સરસ આપણે મિક્સ કરી લીધું છે. આવી રીતનો થોડો ઢીલાસ જેવો મસાલો હોય છે દાબેલીનો, એટલે આપણે થોડું પાણી એડ કરીને જ કરવાનું છે. હવે ફ્રેન્ડ મેં એક પ્લેટની અંદર મસાલાને કાઢી લીધો છે અને બધો મસાલો આપણે એકદમ સરસ સ્પ્રેડ કરી દેવાનો છે. મસાલો થોડોક ઠંડો થાય પછી જ આપણે આવી રીતે સ્પ્રેડ કરવાનો છે ફ્રેન્ડ. તો ફ્રેન્ડ આ ઠંડો થઈ જશે પછી તમે સ્પ્રેડ કરશો, ઉપર એકદમ ચમચો ફેરવી દોશો તો એકદમ સરસ આવો લીચો થઈ જશે ફ્રેન્ડ. હવે ફ્રેન્ડ આપણે આની અંદર મસાલા સિંગ એડ કરી દઈશું. મસાલા સિંગ ફ્રેન્ડ મેં અત્યારે રેડીમેડ લીધી છે, બનાવી નથી. તમે મને કમેન્ટ કરજો તો હું તમને મસાલા સિંગ પણ બનાવતા શીખવાડીશ. પછી ફ્રેન્ડ આપણે આવી રીતે ઉપરથી ચમચાની મદદથી થોડું દબાવી દેવાનું, એટલે અંદર સરસ સેટ થઈ જાય સિંગ. પછી આપણે ફ્રેન્ડ એની ઉપર દાડમના દાણા એડ કરીશું અને એને પણ આપણે આવી રીતે ચમચાથી સરસ ઉપર દબાવીને સેટ કરી દઈશું. અને હવે ફ્રેન્ડ આપણે થોડું ઉપર ટોપરાનું છીણ એડ કરી દઈશું ગાર્નિશિંગ માટે. અને ઉપરથી થોડી આપણે સેવ એડ કરી દઈશું. ઝીણી નાયલોન સેવ લીધી છે મેં ફ્રેન્ડ, એને આપણે ઉપરથી આવી રીતે એડ કરી દેવાની છે. અને હવે ફ્રેન્ડ આપણે ઉપરથી થોડા કોથમીરના એડ કરી દઈશું અને થોડા ઉપરથી દાડમના દાણા એડ કરી દઈશું. તો રેડી છે ફ્રેન્ડ આપણો દાબેલીનો મસાલો. તો ફ્રેન્ડ આપણે દાબેલીનો મસાલો રેડી છે. સિંગ,
ચટણી, સેવો અને પાઉં બધું જ રેડી થઈ ગયું છે. હવે આપણે પાઉં લઈ લઈશું. એને આપણે આવી રીતે કટ કરવાનો છે. તમારે ઉપરથી સેન્ટરમાં જે ભાગ છે એનાથી કટ કરીને આવી રીતે છેડા સુધી તમારે કટ આલવાનો છે. વચમાંથી કટ નથી આલવાનો. અને ફ્રેન્ડ આવી રીતે તમારે વચમાં તીખી ચટણી લસણવાળી લગાવી દેવાની છે. તમને જે પ્રમાણે તીખું ભાવતું હોય એ પ્રમાણે તમારે લગાવી દેવાની છે. પછી ફ્રેન્ડ આપણે આની અંદર ખજૂર આમલીની ચટણી એડ કરી દઈશું. એ પણ તમને જો દાબેલી ગળી ભાવતી હોય તો તમે વધુ એડ કરી શકો છો, અને જો તીખી પસંદ હોય તો તમારે ઓછું એડ કરવાનું. હવે ફ્રેન્ડ આપણે આની અંદર દાબેલીનો મસાલો એડ કરી દઈશું. 2 ચમચી ભરીને આપણે દાબેલીનો મસાલો એડ કરી દઈશું. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે બધો જ મસાલો સરસ ભરી દીધો છે છેક સુધી. હવે ફ્રેન્ડ આપણે આની અંદર થોડા મસાલા સિંગ એડ કરી દઈશું. એકદમ ક્રન્ચી સરસ લાગે છે દાબેલીમાં, એટલે મેં અંદર ઉપરથી પણ સિંગ એડ કરી છે. હવે આપણી આ દાબેલી રેડી છે. હવે આપણે આને શેકી લઈશું. તો મેં ફ્રેન્ડ એક લોડી લીધી છે નોનસ્ટિક, એની અંદર થોડું 1 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે, અને એની ઉપર આપણે આવી રીતે દાબેલીને ફેરવતા જવાનું છે, અને એકદમ સરસ આપણે દાબેલીને શેકી લેવાની છે. તમારે જો આ દાબેલી કાચી ખાવી હોય તો તમે દાબેલી કાચી પણ ખાઈ શકો છો, પણ તમે આવી રીતે શેકીને ખાશો તો એકદમ સરસ લાગશે ગરમ ગરમ. તો તમારે આવી રીતે દાબેલીને ચારે બાજુથી સરસ શેકી લેવાની છે. ચારે બાજુ આવી રીતે ફ્રેન્ડ ફેરવતા જવાનું છે અને શેકી લેવાની છે. તો રેડી થઈ ગઈ છે આપણી દાબેલી. હવે ફ્રેન્ડ આપણે ગરમ ગરમ દાબેલીને આવી રીતે સેવમાં કોટ કરી લઈશું. તો ફ્રેન્ડ રેડી થઈ ગઈ છે આપણી આ દાબેલી. તો તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી દાબેલી રેડી થઈ ગઈ છે, એકદમ બહાર જેવી જ, અને મીઠી, તીખી અને ચટપટી એકદમ સરસ. તો તમે આને મીઠી ચટણી અને તીખી ચટણી સાથે સર્વ કરી શકો છો. તો રેડી છે ફ્રેન્ડ આપણી કચ્છી દાબેલી. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.